નમસ્કાર મિત્રો. સરકારી યોજનાનો લાભ લેવો હોય, બાળકોનું આરટીમાં એડમિશન કરાવવું હોય કે પછી સ્કોલરશિપ લેવી હોય, આ બધામાં એક ડોક્યુમેન્ટ તો જોઈએ ને જોઈએ જ, અને એ છે આવકનો દાખલો. હવે આ આવકનો દાખલો કઢાવવો એ ઘણા લોકો માટે માથાનો દુખાવો બની જાય છે. કાં તો મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડે અથવા તો ઓનલાઈન અરજી કરીએ તો એમાં નાની ભૂલોને લીધે અરજી રિજેક્ટ થઈ જાય. પણ હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આજે આપણે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કેવી રીતે કરવી એની આખી પ્રોસેસ એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. પણ હા, આગળ વધીએ એ પહેલાં એક વાત ખાસ કહી દઉં. આ જાણકારી ફક્ત શૈક્ષણિક હેતુઓ માટે જ છે. આને કોઈપણ પ્રકારની પ્રોફેશનલ કાનૂની સલાહ ન ગણવી. અહીં આપેલી માહિતી પર કોઈ પગલું ભરતા પહેલાં કોઈ નિષ્ણાતની સલાહ જરૂરથી લેજો. તો ચાલો, ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો શરૂ કરીએ આપણી સફર. જુઓ, કોઈ પણ અરજી કરવી હોય ને તો એનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે તૈયારી. જો બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ પહેલેથી જ આપણી પાસે હોય તો સમજો કે અડધી લડાઈ તો આપણે ત્યાં જીતી ગયા. તો કયા કાગળિયા તૈયાર રાખવાના છે? ચલો એનું લિસ્ટ બનાવી લઈએ. સૌથી પહેલાં ઓળખનો પુરાવો. આના માટે આધાર કાર્ડ સૌથી બેસ્ટ ઓપ્શન છે, પણ હા, ચૂંટણી કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ચાલશે. પછી આવે છે સરનામાનો પુરાવો. આમાં રેશન કાર્ડ તો લગભગ ફરજિયાત જ સમજો. એની સાથે લાઇટ બિલ અથવા વીરા બિલ જોડી દેવાનું. અને છેલ્લે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારો જે મોબાઈલ નંબર ચાલુ હોય એ પણ હાથવગો રાખજો. ઓકે, હવે એક બહુ જ અગત્યની વાત. અહીંયા જ સૌથી વધારે લોકો ગોથું ખાઈ જાય છે. એ છે આવકનો પુરાવો. જુઓ, બધા માટે આવકનો પુરાવો એક સરખો નથી હોતો. એ તમારા કામ પર આધાર રાખે છે. જેમ કે જો તમે ક્યાંક નોકરી કરો છો એટલે કે પગારદાર છો તો તમારે ફોર્મ 16 અથવા તમારી લેટેસ્ટ પે સ્લિપ આપવાની. જો તમારો પોતાનો કોઈ બિઝનેસ છે કે તમે મજૂરી કામ કરો છો તો તમારે નોટરી પાસે જઈને આવકનું એક એફિડેવિટ એટલે કે સોગંદનામું કરાવવું પડશે. અને જો તમે ખેડૂત છો તો તમારા ગામના તલાટી કમ મંત્રી જે આવકનો દાખલો કાઢી આપે એ પુરાવા તરીકે ચાલશે. આટલું ક્લિયર? ચાલો, હવે વાત કરીએ સ્માર્ટ અને સૌથી સહેલી રીતની, એટલે કે ઓનલાઈન પ્રોસેસ. ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી તમે ઘરે બેઠા જ અરજી કરી શકો છો. આનાથી શું ફાયદો? કોઈ કચેરીના ધક્કા નહીં, કોઈ લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટ નહીં, એકદમ આરામથી. તો કરવાનું શું છે? બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં digitalgujarat.gov.in વેબસાઇટ પર જાઓ. જો તમારો એકાઉન્ટ નથી તો ફટાફટ રજિસ્ટર કરી લો, અને જો છે તો સીધું લોગિન કરો. હવે લોગિન કર્યા પછી એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તમારી પ્રોફાઇલ 100% કમ્પ્લીટ હોવી જોઈએ. પછી નવી સેવા માટે વિનંતી કરો માં જઈને આવકનું પ્રમાણપત્ર શોધી કાઢો. બસ, પછી તો ફોર્મમાં તમારી બધી વિગતો ભરો. જે ડોક્યુમેન્ટ્સ આપણે આગળ જોયા એ સ્કેન કરીને અપલોડ કરો અને છેલ્લે લગભગ 20 રૂપિયા જેવી મામૂલી ફી ઓનલાઈન ચૂકવી દો. બસ, કામ પૂરું. તમારી અરજી જેવી મંજૂર થશે કે તરત જ તમે અહીંથી જ દાખલો ડાઉનલોડ કરી શકશો. પણ ઘણા મિત્રો એવા પણ હશે જેમને ઓનલાઈન પ્રોસેસ ફાવતી ન હોય, અથવા જેમને રૂબરૂ જઈને જ કામ કરાવવામાં વધુ વિશ્વાસ હોય. તો એમના માટે પણ રસ્તો છે. એ છે આપણી પરંપરાગત ઓફલાઈન પદ્ધતિ. આના માટે શું કરવાનું? તમારે તમારા વિસ્તારની મામલતદાર કચેરી અથવા કોઈ નજીકના જનસેવા કેન્દ્ર પર જવાનું. ત્યાં જઈને આવકના દાખલા માટેનું ફોર્મ લઈ લો. એ ફોર્મ ધ્યાનથી ભરીને એના પર 3 રૂપિયાની એક કોર્ટ ફી સ્ટેમ્પ, જેને આપણે સાદી ભાષામાં ટિકિટ કહીએ છીએ, એ લગાવવાનું ભૂલતા નહીં. ફોર્મની સાથે બધા ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કોપી જોડી દો અને પછી એને ત્યાં જે કાઉન્ટર હોય ત્યાં જમા કરાવી દો. એ લોકો તમને એક પહોંચ આપશે અને તારીખ પણ આપશે. બસ એ તારીખે જઈને તમારો દાખલો લઈ આવવાનો. તો હવે સવાલ એ થાય કે કઈ રીત સારી, ઓનલાઈન કે ઓફલાઈન? જુઓ, જો તમારી પાસે કમ્પ્યુટર, ઇન્ટરનેટ છે અને સમય બચાવવો છે તો આંખ બંધ કરીને ઓનલાઈન પ્રોસેસ કરો. મોટાભાગે 1 થી 3 દિવસમાં જ કામ પતી જાય છે. પણ જો ટેકનોલોજી સાથે બહુ ફાવતું નથી તો ઓફલાઈન પદ્ધતિ પણ બિલકુલ બરાબર છે. હા, એમાં થોડો સમય અને ધક્કા વધારે લાગી શકે છે. ઓકે, તો હવે આપણે અમુક એવી ખાસ ટિપ્સ વિશે વાત કરીશું જેનું ધ્યાન રાખશો તો તમારી અરજી પહેલી જ વારમાં કોઈ પણ જાતની તકલીફ વગર પાસ થઈ જશે. આ વાતો ભલે નાની લાગે પણ છે બહુ જ કામની. અને અરજી કરતા પહેલાં એક ખુશખબર પણ જાણી લો. ગુજરાતમાં તમે જે આવકનો દાખલો કઢાવો છો એ પૂરા 3 નાણાકીય વર્ષ માટે વેલિડ ગણાય છે. એટલે કે એકવાર કઢાવ્યો પછી 3 વર્ષ સુધી કોઈ ચિંતા નહીં. દર વર્ષે આખી પ્રોસેસ કરવાની ઝંઝટમાંથી છુટકારો. હવે ભૂલો વિશે વાત કરીએ જેના કારણે મોટા ભાગની અરજીઓ રિજેક્ટ થાય છે. સૌથી મોટી અને સૌથી કોમન ભૂલ છે નામની જોડણીમાં ગડબડ.
ખાસ ચેક કરી લેજો કે તમારા આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં તમારું નામ અને તમારા પરિવારના સભ્યોનું નામ બિલકુલ એક સરખું લખેલું હોય. એક કામો માત્રનો પણ ફેર ન હોવો જોઈએ. બીજી અગત્યની વાત, તમે જે યોજના માટે આ દાખલો કઢાવી રહ્યા છો એની આવક મર્યાદા કેટલી છે એ પહેલેથી જાણી લો. દાખલા તરીકે આરટીએ એડમિશન માટે ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક 1.20 લાખથી ઓછી અને શહેરી વિસ્તારમાં 1.50 લાખથી ઓછી હોવી જોઈએ. અને હા, કદાચ અરજી રિજેક્ટ થઈ પણ જાય તો ટેન્શન નહીં લેવાનું. કયા કારણે રિજેક્ટ થઈ એ જાણીને ભૂલ સુધારીને ફરીથી અરજી કરી શકાય છે. તો દોસ્તો, આ હતી આવકના દાખલાને લગતી બધી જ માહિતી, શરૂઆતથી અંત સુધી. અમને આશા છે કે હવે તમારે કોઈ એજન્ટને પકડવાની કે ખોટા પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે. જો આ માહિતી તમને ખરેખર ઉપયોગી લાગી હોય તો એક લાઇક તો બને જ છે. કાયદાને લગતી આવી જ અગત્યની અને સરળ માહિતી માટે ધ લીગલ સફર ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. અને હા, આ જાણકારી તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો, કદાચ કોઈને મદદ મળી જાય. તમારા મનમાં હજી પણ કોઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આભાર.